ગ્રામ્ય વિસ્તારોમાં વિકાસના દાવાઓની વરવી હકીકત જોવા મળી। લોકો સારા રસ્તાઓથી પણ વંચિત હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા છે। ભાવનગરમાં છેલ્લા 1 વર્ષથી સિદ્ધસર ગામથી વાળુંકડ, ખાટડી, ખરકડી સહિતના 20 ગામોને જોડતા રસ્તાની હાલત કફોડી બની છે। રસ્તા પરથી પસાર થતા મસ્ત મોટા ખાડાઓના કારણે વાહન ચાલકોને હાલાકીનો સામનો પણ કરવો પડતો હોય છે। લોકોનો આક્ષેપ છે કે જ્યારે રજૂઆત કરાય ત્યારે માત્ર અધિકારીઓ આશ્વાસન આપે પણ કામગીરી નથી થતી। અનેકવાર રજૂઆતો છતાં માત્ર નામ પૂરતી કામગીરી કરાય છે। ખરાબ રસ્તાઓના કારણે એમ્બ્યુલન્સ જેવી સુવિધા પણ લોકો સુધી સમયસર નથી પહોંચી શકતી, જે ખૂબ જ ગંભીર બાબત છે। રોડના ખાડા ખડિયા લગભગ 4-5 વર્ષથી છે। આમનો કોઈ કાંઈ રિપેર કરતું નથી, કાંઈ નવો નથી બનાવતા। પૂરેપૂરી મુશ્કેલી પડે બધાને, વાહન ચાલકોને। મંજૂર થઈ ગયો પણ કોઈ કરવા આવો જોવા ને શું તકલીફ થાય? તકલીફમાં ખાડા ખડિયા નડે, જ્યાં આપણે 10 મિનિટ વખતે કલાક જેવું ઉયું જાય અને વાહન નુકસાનીમાં જાય। આપણે રોડના ખાડા બુર્યા હતા, એ પણ અડધે સુધી બુર્યા છે અને અડધા તો બાકી છે। સિત્સર બાજુ તો બાકી છે। કેવી તકલીફ થાય? તકલીફ બહુ, મુશ્કેલી બહુ છે। બધા લોકોને બહુ મુશ્કેલી છે, ઉપરના ગામવાળાને, વાળુકડવાળાને। પછી કોઈ પણ દવાખાનાનું કામ હોય સમયસર પહોંચી નથી શકાતું, અને હીરાવાળા છે, બધી મુશ્કેલી છે। તો તળાજા, પાલીતાણા અને સિહોર તાલુકાને જોડતા રોડની ખરાબ હાલતના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા। અગાઉ લોકોએ ઉગ્ર વિરોધ કરતા રસ્તાનું સમારકામ કરાયું હતું, પરંતુ ફરીવાર રોડ બિસ્માર બનતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો। બીજી તરફ અધિકારીઓ દાવો કરી રહ્યા છે કે રોડ બનાવવા માટે 53 કરોડની ફાળવણી કરાઈ, ડીપીઆર પણ તૈયાર થઈ ગયા। સરકારમાંથી તાંત્રિક મંજૂરી બાદ રોડ બનાવવાની કામગીરી શરૂ કરાશે। પણ આ તંત્ર કેવું છે, એટલી વખત રજૂઆતો કરી છે ગ્રામજનોએ, પંચાયતે, જિલ્લા પંચાયતમાં બધે રજૂઆત કરવા છતાં જો ન હોય તો થોડા ગમતા ખાડા પૂરી જાય, બાકીનું પડ્યું રહે। અને પછી કોને ખબર, આ તો હવે ચોમાસાનું ચાલુ થાય ને ચાલુ કરે તો આવા જુદી છે કે એટલે તરત ધોવાય છે, નવી વાર ફરીવાર પાછું રિપેરિંગ કરવામાં કામ ફાળવણી થાય, આવું મને એવું દેખાય છે। હવે સિત્સર વાળુકડનો સરકાર દ્વારા આપણને 53 કરોડ રૂપિયા ફાળવે, એની વહીવટી મંજૂરી એવી, તેનાથી ડિટેલ એસ્ટિમેટ વાઇડનિંગની કામગીરી 3.5 માંથી 7 મીટર, 5 માંથી 5.5 માંથી 7 મીટર કરવાનો। હવે એ રસ્તો એના એસ્ટિમેટ બની ગયા છે, ડીપીઆર તૈયાર થઈ ગયો સરકારમાં। અત્યારે કાલે અમે ગયા હતા સરકારમાં, એની સ્કૂટીની ચાલુ છે, એટલે ટૂંક સમયમાં તાંત્રિક મંજૂરી આવી રહી છે।